નમસ્કાર, હું નાગરભાઈ જોશી. આજે સંવત 2082ના વર્ષ માટે જેનું નામ બ, વ, ઉ અને વૃષભ રાશિ છે એવા જાતકનો વર્ષ દરમિયાનનો ફળ હું તમને બતાવવાનો છું. આશા કરું કે બ, વૃષભ રાશિવાળા તમારા મિત્ર હોય તો પણ એને આ સેન્ડ કરી અને તમે યશ પ્રાપ્ત કરી શકશો. હવે વૃષભ રાશિને મોટા ગ્રહો જોઈએ તો શનિ, ગુરુ અને રાહુ કેતુ આ વિશાળ ગ્રહો છે, અથવા તો પાત બિંદુઓ રાહુ કેતુના છે. તો આ ફળકથન જોવા માટે વૃષભ રાશિ માટે જોઈએ તો વૃષભ રાશિને રાહુ 10મા સ્થાનમાં અને કેતુ 4થા સ્થાનમાં છે. એટલે વૃષભ રાશિવાળા જાતકોએ પોતાનું કર્મ કરવામાં બહુ જ ધીરજ અને ઉત્સાહ રાખવો પડશે. નહીંતર રાહુ તમને કોઈ પણ કામ છોડાવી શકે છે અને કેતુ તમને સુખમાં થોડુંક ડિસ્ટર્બ કરી શકે છે. હવે આપણે ગુરુનું ફળ જોઈ લઈએ તો ગુરુ છે તમારે ત્રીજો કુટુંબ ભાવમાં છે અને ગુરુની દ્રષ્ટિ 7મે જોતા ભાગ્ય ભુવન ઉપર પડે છે. હવે ભાગ્ય ભુવન ઉપર ગુરુની દ્રષ્ટિ પડતી હોય તો ભાગ્યનો ઉદય થાય. એટલે ભાગ્યનો ઉદય થાય તો એ તો સારી બાબત છે. હવે ગુરુ કુટુંબ સ્થાનમાં એટલું બધું જોર નહીં કરી શકે, એટલું જોર ગ્રહનું બળ એ ભાગ્ય ભુવનને આપે છે અને ભાગીદારી ભુવન અથવા તો પત્ની અથવા તો જીવનસાથીના ભાવ ઉપર પણ દ્રષ્ટિ કરે છે અને આ દ્રષ્ટિના ભાવથી જીવનસાથી સાથે સુમેળભેરું વાતાવરણ દેખાવા મળશે. જ્યારે ગુરુની બીજી દ્રષ્ટિ એ 10મા સ્થાન ઉપર છે. 10મા સ્થાન લાભ સ્થાનનું છે, જશ સ્થાનનું છે. એટલે ગુરુ મહારાજ આખા વર્ષ દરમિયાન તમારા ઉપર ખૂબ કૃપા કરવાના છે. હવે શનિને આપણે જોઈ લઈએ તો શનિ 11મો છે. 11મો શનિ બહુ જ ફાયદાકારક છે. પનોતીનો આગલો તબક્કો છે. પનોતી શરૂ થવાના પહેલાંનું 2.5 વર્ષ છે. એ 2.5 વર્ષ છે એ તમે એ 2.5 વર્ષમાં જેટલા લાભ લઈ શકો એટલા લઈ લેવાના જોઈએ. પછી તો શનિ નબળો આવવાનો છે, પણ આ લાભ લીધેલા હશે તો શનિનો પ્રભાવ પછી 12મો થાય, પેલો થાય કે બીજો થાય તો પણ આ પ્રભાવમાં તમે આવશો નહીં. એટલે શનિ લાભસ્થાન ઉપરમાં ખૂબ જ ફાયદો કરે છે અને શનિની દ્રષ્ટિ તમારા ઉપર પડે છે. એટલે તમને મહેનત કરવાનું આમંત્રણ આપે છે. મહેનત પુષ્કળ કરો. પછી સાહસસ્થાન 5મું સ્થાન છે. સંતાન અને સાહસસ્થાન. સંતાન સ્થાન અને સાહસસ્થાનમાં શનિની દ્રષ્ટિ હોવાથી તમારે બાળકો વિશે, સંતાન વિશે અથવા તો તમારા ગુપ્ત જીવન વિશે તમારે થોડી કાળજી રાખવી પડશે. આરોગ્ય ભવન છે એ 8મું સ્થાન છે. 8મા સ્થાન ઉપર શનિની નજર છે અને કહેવાય છે કે શનિ જ્યાં બેઠો હોય ત્યાં એટલો બધો ભયભીત નથી કરતો જેટલો શનિ પોતાની નજરથી ભયભીત કરે છે. એટલે 8મું સ્થાન આરોગ્યનું સ્થાન છે. આરોગ્ય માટે તમને સલાહ છે કે જેઓની રાશિ બ, વ અને ઉ રાશિ છે, વૃષભ રાશિ છે અથવા તો વૃષભ રાશિના તમારા મિત્ર છે એને આરોગ્ય બાબતે પણ સજાગ કરજો. અસ્તુ. ધન્યવાદ.